અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનને તોડી પાડવામાં આવ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ। દરિયાપુર વોર્ડના શાહપુર દરવાજા પાસે આવતા ભયજનક મકાનને ઉતારી લેવામાં આવ્યા છે, કારણ કે રથયાત્રાના દિવસે મોટી સંખ્યામાં અહીંયાથી ભક્તજનો પસાર થતા હોય છે અને તેવા સમયે કોઈ દુર્ઘટના ન સર્જાય તેનું ધ્યાન રખાઈ રહ્યું છે। અપડેટ મેળવીશું સંવાદદાતા દીપિકા પાસેથી। જી દીપિકા। સંધ્યા, અત્યાર સુધી રથયાત્રાના રૂટ ઉપર 22 જેટલા ભયજનક મકાનો છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા 22 જેટલા ભયજનક જે મકાનો છે તેને ઉતારી લેવામાં આવ્યા છે। અત્યારે જે કામ ચાલી રહ્યું છે તે શાહપુર દરવાજા ખાતે ચાલી રહ્યું છે। શાહપુર દરવાજાનું કોર્નરનું જે મકાન હતું તે ખૂબ જ ભયજનક હતું અને તેને કારણે આ મકાન છે તે ઉતારી લેવાની કામગીરી હાથ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત છે કે રથયાત્રાના રૂટ ઉપર 3 વર્ષ પહેલા ખાસ કરીને રથયાત્રા જઈ રહી હતી, રથ જઈ રહ્યા હતા, ત્યારબાદ તે પહેલા ખાસ કરીને પ્રેમ દરવાજા વિસ્તારની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેમાં એક મકાન છે તે તૂટી પડ્યું હતું અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। આ ઘટનાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ભયજનક જે મકાનો હોય તેને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવે છે અને નોટિસ બાદ જો કોઈ કામગીરી ન કરે મકાન માલિક તો ત્યારબાદ એ મકાનને ઉતારી પાડવાની ફરજ પાડવામાં આવે છે। તો આ પ્રકારની કામગીરી હાલ હજુ પણ રથયાત્રાની જે તૈયારીઓ ચાલી રહી છે તેમાં રથયાત્રાના રૂટ ઉપર 22 જેટલા મકાનો છે તેને ઉતારી લેવામાં આવ્યા છે। અમદાવાદમાં 27મી જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે। બંદોબસ્ત અને તકેદારીની સમગ્ર જવાબદારી ક્રાઇમ બ્રાન્ચની હોય છે અને ત્યારે આ વખતે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ સ્પેશિયલ એઆઈનો ઉપયોગ કરાશે। તો રથયાત્રા દરમિયાન ભાગદોડ ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાશે। સેન્સર બેઝ એનાલિસિસ અને વિડીયો ફૂટેજ એનાલિસિસ માટે એઆઈનો ઉપયોગ થશે। સાથે જ ડ્રોન, સીસીટીવી ફૂટેજ, એઆઈ ટેકનોલોજીથી સર્વેલન્સની કામગીરી કરાશે। રથયાત્રા પહેલા અનેક હથિયારના કેસ અને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમજ ભાડુઆતોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। લાગે છે કે અમે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પીડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પીડ, એન્ટી ક્રાઉડ્સ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે। મહેસાણાના જોટાણામાં નકલી જીએસટી અધિકારી પકડાયો છે। જીએસટી અધિકારીની ઓળખ આપીને ન્યૂ બેસ્ટ પ્રાઇઝ નામની દુકાનમાં તપાસ માટે આવ્યા હતા। વેપારીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધમકી પણ આપી અને સિદ્ધિ દવે, પટેલ શર્મિલા, પટેલ કિરણે જીએસટી અધિકારીની ખોટી ઓળખ આપી હતી। જીએસટી અધિકારી તરીકે ખોટી ઓળખ આપી દુકાનદાર પાસે 5 લાખની માંગણી કરી છે અને પોલીસે 3 મહિલાઓ સામે ગુનો પણ નોંધ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, ખોટા અધિકારી તરીકેની ઓળખ આપીને તપાસ હાથ ધરી છે। ચોક્કસ સંધ્યા જણાવ્યું કે મહેસાણાના જોટાણામાં આ ઘટના ઘટી છે કે જેમાં જીએસટી અધિકારીની ખોટી ઓળખ આપી અને દુકાનદાર પાસેથી જે પૈસાની માંગણી કરવાની હોય છે તેવી ઘટના હોય છે તે સામે આવી છે। આ મામલે હાલમાં સાંથલ પોલીસ મથકે ફરિયાદ નોંધી પોલીસે આગળની જે કાર્યવાહી હોય છે કાર્યવાહી હાથ ધરી છે। ખાસ વાત કરીએ તો આ જે 3 લોકો હોય છે તેમના દ્વારા જે ન્યૂ બેસ્ટ પ્રાઇઝ નામની જે દુકાન હોય છે તેમાં ખોટી ઓળખ આપી અને ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ જે સમગ્ર ઘટના હોય છે તે સામે આવી હતી। જી આપનો આભાર। વડોદરા શહેરમાં નબીરાઈ રફતારનો કહેર વરસાવ્યો છે। કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો છે અને એ સીસીટીવી પણ સામે આવ્યા છે। બેફામ બનેલ કાર ચાલકની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે। કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી રાહદારીને ઢસડ્યો અને ગંભીર ઈજા પણ પહોંચી છે। કારની રફતાર જોઈ અન્ય રાહદારીઓ પણ ડઘાઈ ગયા। વાયરલ વિડીયો શહેરના પાણીગેટ વિસ્તારનો હોવાની ચર્ચા છે। સુરતમાં સરથાણા જકાત નાકા અતિથિ રેસ્ટોરન્ટ સામેની ઘટનાનો આ મામલો છે અને બાઇક પર ઉભેલા રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લીધો હતો। ગંભીર ઈજાના પગલે રત્ન કલાકાર યુવક રાજેશ ઉકાણીનું મોત થયું। સરથાણા ખાતે આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે જતા હતા। હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરાઈ છે અને પોલીસે કાર ચાલકની શોધખોળ કરી બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું।
સાબરકાંઠામાં પોલીસકર્મી નશાની હાલતમાં જણાયો છે નશાની હાલતમાં પોલીસકર્મીએ રોડ પર જ કાર રોકી દીધી અને પોલીસકર્મીને નશાની હાલતમાં ભાન પણ ન હતું. લોકોએ વારંવાર જગાડતા પણ પોલીસકર્મીએ ભાનમાં ન આવ્યો. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા લોકોએ કારને ધક્કો મારી રોડની સાઈડમાં પાર્ક કરી. નશાની હાલતમાં પોલીસકર્મીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમરેલીના રાજુલામાં મહિલા સાથે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. આરોપી સલીમ ચોકિયા અને ઇસ્માબેન ચોકિયા સામે ગુનો નોંધાયો છે. મહિલાને માર મારી અપશબ્દો બોલી કપડાં ફાડી નાખ્યા છે. તો મહિલાના વાળ ખેંચી અને માર મારવાનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વાયરલ થઈ રહ્યો છે, જેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે. મહિલાને રાજુલા હોસ્પિટલ ખસેડતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મહિલાની દીકરીને અવારનવાર યુવક ઇશારા કરતો હતો, ઠપકો આપતો હતો અને આ મામલે ઉગ્ર બન્યો હતો આ આખો મામલો.